આપણે ફાઇનલી અત્યારે પાછા ચોટીલા તરફ બજાણ કર્યું હોય. ચોટીલા થોડું કામ છે, આપણે ઘરેથી નીકળ્યું એટલે બ્લોક બનાવવાનું કરી દેવી રસ્તામાં આપણને સાંભળે. અને આપણે ફાઇનલી મિત્રો ચોટીલા એન્ટર થઈ ગયા છીએ આપણે પહેલા ગેટે. આપણે તળેટીમાં ચોટીલાનો પહેલો ગેટ છે, બીજો ગેટ, પહેલો ગેટ તો હોય અને હા હે ચોટીલા ચાવનમાનું મંદિર. થોડીક વારમાં અમે આવ્યા છીએ. જો આ તલવાડ બદલાવ આપણે ઓલી લાંસ ખંભે રાખે ને બધાએ જો ભાંગી નાખી, લાંસની આવી દિશા કરી નાખી, ફટકા કરી નાખ્યા બે. અને આપણે આવ્યા એ સ્પ્લેન્ડર લઈને બદલાવ, આપણે ગાડી લઈને નથી આજે. હા હે તળેટી આવ્યા એને ખબર જ હશે. મારે એક ભાઈ આવે પ્રવીણભાઈ ઝાંપડિયા કરી, એમની રાહ જોઈ આપણે. ને જો ચોટીલા ચાવનમાના દર્શન થાય તો તમને કરાવશું. જો સામે મંદિર દેખાય બરાબર. જેની આકૃતા બ્લોક રાહ જોઈ રહ્યા હતી અમારા શેઠ આવી ગયા. પ્રવીણભાઈ શેઠ મજામાં? મનેશભાઈ મજામાં? હા તલવાર લઈને આવ્યો હારે ભાંજીને આવ્યો હું. પ્રવીણભાઈ ઝાંપડિયા જાય આગળ ને આપણે એમની પાછળ છે. હવે શું લેવર આવે ને શું ક્યાં લઈ જાય કાંઈ નક્કી નથી થતું. ચોટીલામાં તો બધું પાડી દીધું હતું, કંઈક નવું બધું કર્યું હોય, પાછું હતું ને એવું થઈ ગયું કરવા લઈ દઈએ. આપણે પહોંચી ગયા ચાવનમાના મંદિરે. દર્શન કરવાનો ટાઈમ નહીં આપણને મળે, ખાલી વિડીયો બનાવી લઈશું. તળેટીમાં પબ્લિક છે વધારે જોઈ શકો. આપણે આ ઉપર જવાનું કનૈયામાં જો મારા દિનેશભાઈ સરેજિયાનું છે ને આગળ એમની મુલાકાત કરશું આપણે. આવું બધું હાલે અહીંયા. હા હે કનૈયા સ્ટુડિયો, મારા દિનેશભાઈ સરેજિયા અત્યારે રાખવે છે. આ ચોટીલા ચાવનમાં ડુંગર છે અને આમાં સ્ટુડિયો છે. અમારા દિનેશ સરેજિયા કંઈ દેખાતા નથી ક્યાંય, કોઈ બી દેખાય. દિનેશભાઈ સરેજિયા પહોંચે તમે? જય માતાજી. તમારું હે બધું કેથી ચાલુ કર્યું? મહિને જેવું થયું. તો અમારે જો દિનેશભાઈ ધરૈયા અમારા સર્કલના જ માણસ છે અને બધું કામકાજ ચાલુ કર્યું છે. મંદિરના પગથિયા પાસે જો એડ્રેસ સારું છે અને કામકાજ સારું છે. તમારે કાંઈ કામકાજ કરાવવું હોય તો તમે અહીં આવી જજો બરાબર. કનૈયા સ્ટુડિયો એક્ઝેક્ટ મંદિરની સામે જ છે. ફાઇનલી આપણે ચડી ગયા આણંદપુર રોડે અને હવે એક થોડું સ્ટુડિયો લગતું કામકાજ છે ત્યાં રાખ્યું આપણે. કામકાજ કરાવવાનું બાકી છે. હા હે આણંદપુર રોડ આપણે. અમારે એક દુકાન છે ત્યાં સામાનની, ત્યાં જઈશું આપણે. પ્રકાશભાઈ ઓળખ્યા અને વિપુલભાઈ કટેવિયા એમની દુકાન છે. પહેલાં એમની દુકાને જઈશું, પછી આગળની દુકાને જઈશું. ફાઇનલી આપણે પહોંચી ગયા વિપુલભાઈની પ્રકાશભાઈની ઓફિસે. એમની ઓફિસ સારી છે, એસી બેસી વાળી, મજા આવે એવું, સુવાનું મન થાય એવું. હા હે શેઠિયા લોકોની ઓફિસ. એક શેઠ છે ને એક શેઠ એક બહાર ગયેલા હે. કા પ્રકાશ સીતારામ શું હાલે? ધંધો સારો હાલે? બ્લોગ ચાલુ છે. આ સર્કલના મિત્રોને શું કહેવા માંગો? આવો ક્યારેક ઓફિસની મુલાકાત લેવો. અમારે પ્રકાશભાઈ છે, બીજા એક શેઠ છે, છોકરા બોકરા લેવા જાય છે એવું છે ને. અમારે લખુમામાં આવી ગયા છે આપણે. લખ વિડીયો શક્તિ કૃપા વિડીયો વાળા આવી ગયા અમારે લખુમામાં. અને જો રસ લાયા છે, રસમાં જો થોડુંક શેઠું પડી ગયો. અને શું કહેશો મામા આપણા? બસ કાંઈ નહીં, જો અમારા ભાણુભા આવ્યા હતા મહેમાન કીધું હાલો ભાણુભા માટે આપણે રસ શેરડીનો સારો એવો રસ લેતા જઈએ. તો ભાણુભા કે તો આવો પધારો રસ લઈ. રસ લાયા લ્યો મામા, પેલા તે પીવાલો પેલા. રસ એ મસ્ત મજાનો. અરે પણ ભાણુભા અમારે પેલા હોય. રસમાં કાંઈ ન ઘટે. જો અમારા ભાણુભાઈની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો તમારા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરતા રહીએ. ફૂલે ફૂલ 30,000 સબસ્ક્રાઇબ છે, લાખ પૂરા કરવાના છે બરોબર. રસ પીઓ 4 ગ્લાસ ભરાણા હોય તો એટલે રસ તો કાંઈ એક મજા આવે છે. બહુ મજા આવે ને, બહુ ટાઢો રસ વાળા મમરા ભરી દીધા. જો ફોન કર્યો અમારા મામાએ,
એવું નહીં પછી આમાં ક્યાંક તૂટો આવે ક્યારેક. હવે પણ ધ્યાન રાખજો પેલું. આપણે પહોંચી ગયા પૈરણભાઈ સાંપડીની ઓફિસે અને પૈરણભાઈ અમને દેખાડું. પૈરણભાઈ એડિટિંગ ઝોનમાં હે અમારે. હા પૈરણભાઈ શું કહેશો તમે? હા અમારા પૈરણભાઈ એડિટિંગ કરે છે. અમારા મનીષભાઈ સાંપડી હતા ને. અને ઓલા મિલનભાઈ કાંકરિયા કે મિલનભાઈ રાજોસરા રાજપરા. મિલનભાઈ રાજપરા હે. સીપિયા ને બીપિયા બધું પડ્યું પણ આ ધંધો કરવા આવડા લોકો ન માગતા. બેઠા હું આવ્યો ત્યારમાં સવારના.